સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં જો વટાણ 9:30 થયા ને હું છે ને જે ખેતરમાં એક ઘૂમરો મારલો અહીં હતી ને જરીક હલન ચલન થઈ જાય તડકો ટાણમાં ખવાઈ જાય તો મજા આવે ને મમ્મી વાહિંદા કરતા હતા ને પપ્પા ને મમ્મી ને વહેલા ઉઠ્યા હતા 5 વાગ્યાના આજ છે ને ઓલે માંડવીની જે ટોલી 3 દી થયા ને ભરેલ હતી ટ્રેક્ટર લઈને જવાનું હતું કંડોળે ચોખાવાનો વારો હતો આજ તે 3 દી થયા 4 દી થયા વારો નહોતો આવતો ત્યાં જ છે ને ફાઇનલ હતું એટલે ગયા સવારમાં 6 વાગ્યામાં તો પપ્પા અને ભાવેશભાઈ ગયા હતા ભાવેશભાઈ 7:30 થયા ને તો આવતા રહ્યા પપ્પાને તો ચોખાઈ જાય નેવરા થઈ તો અહીંયા આવે એટલે મમ્મી પપ્પાના ચા પાણી કરી ને પછી પાછા સૂઈ ગયા હતા પછી પાછા 7 વાગે બધા ઉઠ્યા હતા ને અમારે જે આડા ઘઉં વાવ્યા હતા ને એ છે ને જો પીવરાવાઈ ગયા ને આ ઘઉંમાં છે ને બીજવાણાઈ ભરાઈ ગયું પાણી અટાણે તો ભીમાભાઈની મોટર ચાલુ છે અમારે ઘઉં ટૂંકમાં પીવરાવાઈ ગયા હુંમાં બીજવાણ ભરાઈ ગયું આમાં પેલું પાણી પીવરાવાઈ ગયું એટલે અમારે આજ પોરો છે ભીમાભાઈની મોટર ચાલુ છે વાયવે અવાજ આવે પાણીનો એની ચાલુ છે ને સીવું ને એને પપ્પા નીકળી ગયા તો આગળ છે ને આજ ભાવેશભાઈને મોરેપ જેવું છે તે ઉઠ્યા હતા સવારમાં 5 વાગ્યામાં પછી પપ્પા પહેરા ગયા હતા પછી 7:30 તે પાછા આવતા રહ્યા હતા ને પાછા સૂઈ ગયા હતા આવીને તે અટાણે વળી મમ્મી કે હાલો હવે કે શિવુને મૂકી આવો તે શિવુને આગળ જો મૂકી આવ્યા ને કરણને છે ને ઓલું કામ જે કાગળિયાનું હતું ને એ પતાવવા જવાનું હતું એટલે અહીંનું તો આજ પતી જાહે પણ એ હજી હાવ કામ તો વાં પતાવવાનું છે એટલે માતાજી કરીને વેલેરું એનું કામ પતી જાય અહીં પતી જાય ને પછી કાગળિયું વાં લઈને જવાનું છે એટલે વેલેરું પતી જાય સારું અહીંનું કામ આજ પતી જાય તો પછી નીકળી જાય તો પછી વાનું કામ એને આગળ વધે એમ હાલો મમ્મી મજામાં મજા 5 વાગ્યાના ઉઠ્યા હતા ને આજ તો વહેલા ઉઠ્યા હતા પછી પાછા ઘડીક સુઈ ગયા હતા ચા પાણી કરવા પપ્પા કરીને વળી પાછું હોય હું મેં કીધું વાટાણ ગાય દોવાઈ ગઈ હતી ગાય વહેલી હા એ દોવાની હતી એટલે જ વહેલા ઉઠ્યા એટલે વહેલું ઉઠવું પડે ને પછી જવાનું હતું હા પછી મોડા જાય તો મોડો વારો આવે વહેલા જઈએ તો ને વારા મૂકી જઈએ તો વહેલો વારો આવી જાય તો હજી 12 12:30 ભાવ કે થઈ જાય થઈ જ જાય ને હજી વારો આવે ને ચોખા આવે ને તો થઈ જ જાય તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ સવાર તો વાહિંદા વાર લીધા સાણ થાપી લીધું તો સાય વધારવી અને રહોડા સાય હવાની થાતા વાર લાગે આજ તો ગોરી માંડી કરી આવવાનું છે ને સાય થાતા વાર લાગે લગભગ કલાક ફેરવી હતી એલ રહી જાય માખણ ઓલે ઉનાળામાં ફટોફટ થઈ જાય 10-15 મિનિટમાં અસલ થઈ જાય અટાણ તો અડધી પોણી કલાક તો પાકી ફેરવી જાય આમ થાય નહીં પછી થાય તો પછી હાવ ઢીલું થઈ જાય પણ હજી અરણા તાજી વ્યાણેલ હોય એટલે વધારે એટલે એમ થઈ જાય હજી થોડાક દી થાય પછી વાંધો નહીં આવે હા પછી નહીં વાંધો કપાસિયાને ખાય ને પછી ન વાંધો આવે 2 દી થયા તા છે ને દૂધ તા 2 દી થયા મેળવ્યા પણ સાય છે ને ગોરીમાં જ માંડી નકર ઘોરવું કઈ જેવું હોય એટલે ખાઈ ગયા તા થોડુંક ભૂમીને ઘેર દઈએ મેં કીધું વનિતા ને છોકરાને છે એને મજા આવી ગઈ હતી કાલે શાંતિબેન કે એને કે ઘોરવું કરીને બપોર પીતા તો મજા આવી ગઈ તો કાલ રવિવાર હતો તો મેં કે કાલ સાય નથી કરી કાલ સોમવાર છે ને પાછ મીઠું હોય ને ગાયનું પાછું મીઠું લાગે મજા આવે તો રવાઈ ખાલી ફેરવી ને અમે હાવ જાડી રાબડા છે 2 દી થયા તો સાય ટોપી આમ કરી નાખતા અને દહીં કાઢી લેતા ખાવા હાવ જાડી રાબડા જેવી આજે જાડી જ છે પણ આજે જાડી જ છે પાણી ઓછું નાખ્યું પણ ગોરીમાં માંડી ટૂંકમાં ઓલું ફૂલ ડૂબે ત્યાં સુધી આપણે પાણી નાખવું પડે તો એ વિલની માથે તો રાખી ઉસીતા ગોરી હા એમ તો દહીં કાઢી લઈએ અડધી ટોપડી તો દહીં ખાવા કાઢી લઈ થોડાક દી ભાઈ છે દહીં પછી તો આખો દી પડ્યું રહે લટાણ છે ને ભાત વગાડે ભાવેશભાઈ છે ને સવારમાં ખાઈ લીધું તો હા મને કે પેલા કે ખીચડી વગાડ તો કે હવે કે ખીચડી નથી વગાડવી મને કે રોટલી ગરમ કરી દે તે જરાક શાક હતું એ શાક તો હજી પડ્યું ટમેટાનું હાઈનું હા તે બોરી ને એમાં 2 રોટલી ખાતી કે મારે દવા પીવાની એટલે એને મોરેપ છે ને ભાવતું હા
તે પછી કડક કડક 2 રોટલી કરી દીધી. તે 2 રોટલી ખાઈને કે અમારે દવા કદાચ એને એમ હોય ને કે મોડું થાય એટલે વહેલું ખાઈ લે. હા વહેલું ખાઈ લઉં. પછી તો મૂકીને તો આવતો રહ્યો તરત જ. હા હાડા હાઈ તો આવતા. હા તે પછી મમ્મી કહીએ હું ભાત વઘારતી હતી, બટેટા સુધારતી હતી. મમ્મી કે કામ કરું કે ભાત વઘારવા. મમ્મીએ દહીં ને ખીચડીને ખાઈ લીધું. એને ભાત તો વઘારી ગયેલ નહોતા ખાવા. પછી હું ભાત વઘારતી હતી. ત્યાં મસાલો વઘાર લીધો ને ત્યાં મને ઉલટી થઈ એટલે હું તો નીકળી ગઈ. મમ્મીને કહું ગેસ બંધ કરી દે. મમ્મીએ પછી ભાત અધૂરા હતા એ વઘાર નહીં ખા, ચા બનાવ્યો ને પછી અમે કરણ એને જો ખાધું ને એ હવે પપ્પા દીકરી નીકળી ગયા સીવું ભણવાને. કરણ એના કાંઈ મેં હું ને મમ્મી ભાવેશભાઈને ઘેર છે ને રજા મૂકી. ટોલીમાં ટોલીમાં બેહીને જય શ્રી કૃષ્ણ કરું એમ કેસ કા? હા લે તો છે ને અટાણે કેટલા વાગ્યા? 5:30 વાગવા આવ્યા. 5:30 જેવું થયું ને પપ્પાને કઈ આવ્યા ખબર? હજી અડધી કલાક થઈ હશે. 5 વાગે છે પપ્પાને આવ્યા. વારો મોડો આવ્યો હશે તો મોડા આવ્યા ને કરણ આવ્યા 3 વાગ્યા પછી. એટલે વિડીયો સવારનો કન્ટિન્યુ કરવાનું મન નહોતું થતું. એટલે જે જ્ઞાન્યા હોય કે કંઈ એનું કામ પતશે કે નહીં પતે, પતશે કે નહીં પતે. અહીંનું કામ તો પત્યું. હવે અટાણે 7ની બસમાં કરણ નીકળવાના છે. એટલે હવે આગળ શું થાય હવે કાલે ખબર પડે. આગળ કામ પતે કે ન પતે કાલે. બાકી મજામાં છું. પપ્પા છે ને ગયા ખોડ અને ગુણ લેવા. અહીંયાથી ભૂલાઈ ગઈ. ન કંડોળે ટોલીમાં નાખતા આવે પણ ભૂલાઈ ગઈ. એ તમારી તબિયત કેમ છે? તો કહું 2-3 દી તો પાકા જ આવું થાય એટલે બધાને વાતાવરણ એવું થયું ને પાછું તમારે તો હળિયાપટ્ટી કરવાની જોઈએ. આ સવારે જો વહેલા ગયા તા પછી પાછા બપોરના ગયા તા તે અટાણા આવ્યા. આજે થઈ ગઈ હળિયાપટ્ટી તો કોઈ પાછો આજે તો ગરમી છે. શું કરું તો હવે પછી કાકા ફેરી આવતી રહેજો હો ને. હમણાં જો દાદા આવશે. તમે ભાઈ ઉપચેલ ખોડની ગુણ લઈને આવશે ને ડેલો ખોલવો જો હે તો પછી કાકા ફેરી આવતી રહેશે. કરણને પાણી ગરમ કરી દીધું તો કાઢીને ડોલમાં મૂક્યું. મેં કીધું પાણી ઠરી જાય તમે નાહી આવો વેલેરા. જે બસતા જરીક મોડે રહી છે ત્યાર થઈને પછી બેહો ને આજ ગાય જરીક વેલેરી દોઈ લે. પછી પપ્પા જાહે ચડાવવા કરણને. જો બેઠા મમ્મી દીકરો વાતું કરે છે. મમ્મી કે પપ્પા આવે ને ખડની ગુણ લઈને તો ગાય દઈ લઈએ વેલેરી. પછી આવવામાં મૂકીને વહેલા મોડું થઈ જાય ને જોઈ લે એટલા. બાલો નીકળવાની તૈયારી કરીએ હમણાં. નાઈ ધોઈ લેવું. થોડુંક ટેન્શન છે ને એટલે બોલવાનું મન નથી થતું. એ તો એવું છે ને ટેન્શન એટલે કે ને મજા આવે. નો જ મજા આવે ને. બાય કર દે પપ્પાને. બાય busy that way. Bye bye, Sivu. Bye bye. Ahora. Bye bye. Right, no way. Hello.
તો અટાણે છે ને જો હવા હાથ થયા ને હજી કરણનો ફોન નહોતો આવ્યો કે બસમાં ચડી ગયા બેસીએ ને એટલે ફોન આવી જાહે કેટલા 7 વાગે પોરબંદરથી પડવાની હતી એટલે હવા હાથ 7:30 થઈ જાય રાણાઓ પૂગે તા પછી અહીંથી જ નીકળે 7:45 નીકળે અહીંથી પછી તાર જોઈ બાયણે જાવું ને અટાણે શું કરે તું Sissy cup. આ ખીચડી જો સીવન છે ને ધગેસ એટલે ઠરી જાય ને પછી ખાઈ અમારે ઘરનું દૂધ સાય દહીં પણ આને છે ને રોગી ખીચડી જ ભાવે શું ભાવે Sissy. ખાલી ખીચડી દહીં ને સાય ને દૂધ ને કંઈક પણ એમાં ન ખાય તો મજા આવે Tina. આમાં ખીચડીમાં દહીં વાળી ખાવી કાલ પપ્પાએ નથી ખવડાવી દહીં વાળી તો એવી કરવીશ તો કરતી તો સાય હોય છે સાય નાખવી જાડી દૂધ Una. કા દાદાએ શું મગાયું Babaji. એ પાવભાજી કેમ મગાવી દાબેલી Tabeti. એની દાબેલી છે ને મગાવી તે થોડીક મેં કીધું ખીચડી ખાઈ લે તો દાદા આવી જાય ભાવેશભાઈને ખાવા બેહું તો વાટ જોઈશ કે દાદા દાબેલી લઈને આવશે તો ખાવું ને કરણ છે ને આ વખતે ઓલા કામમાં આવ્યા હતા ને એના એટલે એનું થોડુંક આમ ટેન્શન હતું એટલે એને વિડીયોમાં છે ને બોલવાનું મન ન થાય આમેય ન બંધ થાય પછી ધરાર વળી હું કેમેરો લઈને પાસે જાઉં બાકી ટેન્શન તા આપણે હોય એવું નથી કે ન હોય પણ આપણું કામ છે એટલે પછી આ ધરાર મારે કરવું પડે ન કરે એવું નથી ઉકલે તો મને નહીં અટાણ વિડીયો ઉતારવું પણ આ છે ને ધરાર કાયમનું કામ છે તે કરવું પડે હાલો ખીચડી ઠરી હજી જો એ જરા ધગેશ હજી જરા ધગે તને પાછી રીક ધગતી હશે તો એ કહે ભૈયા કે ને તાર પપ્પા હવે એ છે ને એનું કામ પતી જાય ને પછી મેં એને કીધું કે નિરાયતે પાછા આવીશું તમારું કામ પૂરું કરીને તો જેને કહી દીધું ને શું કીધું મારા પપ્પાનું કામ જલ્દી કામ કરાવી દેજો પછી મારા પપ્પા ઝટઝટ વહેલા આવે એટલે થઈ જાહે માતાજીની દયાથી થઈ જાહે ને હાલો હવે કરી આની જો ખીચડી ચાલો ફૂક મારજે અમારે શિવન ખીચડી બહુ ભાવે ને એને છે ને દાળ ભાત કે વઘારેલ ભાત કે એ ખાય પણ એ થોડું ખાય એને છે ને ખીચડી પહેલેથી બહુ વાલી નાની હતી ત્યાં દૂધ ખીચડી ખવડાવતી હવે તો ક્યાંય દૂધ ને નાખવા દઈ ને તું નાની હતી ને તો હું તને દૂધ ખીચડી જ વધારે ખવડાવતી મારે ચાલશે અટાણે દૂધ ખીચડી ચાલશે એટલે હવે જાય કરણના ફોનની વાટ ખડી બે ખડીમાં આવવો જોઈએ એનો ફોન અહીં આવી જાય પછી પપ્પા અહીં પૂગી જાય એટલે વળી પાછો એવું કરી દઈ કે પપ્પા પૂગી ગયા બાકી બધાને કરતે બાય Bye bye. પછી શું કહેવાનું કરી દેજો આ બહુ આવે છે મજા આવે ખીચડી લાઈક કરી દેજો ને આ બનાવજો આ બનાવીશું ખીચડી બનાવીશું કા બહુ બાઈ બહુ મસ્તીની છે દાદી બનાવી દાદીએ બનાવી હો ભાઈ ખીચડી દાદીએ બનાવી